રેલવે ટિકિટને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. આઈઆરસીટીસીની વેબસાઇટ કે એપ પરથી જ્યારે તમે ટિકિટ બુક કરો છો ત્યારે લોગિંગ અને ખૂબ વાર લાગે છે, વિલંબ તમને થાય છે, ટિકિટ બુક જલ્દી થતી નથી, ફટાફટ નથી થતી. તો હવે એવું નહીં થાય, કારણ કે ભારતીય રેલવેએ ઉબર સાથે ટાઈઅપ કરી લીધું છે. હવે તમે ઉબર એપથી મિનિટોમાં જ ટ્રેનની ટિકિટ બુક કરી શકશો. જો તમારે અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરવાની થાય છે, આઈઆરસીટીસીની એપ કે વેબસાઇટ પર ટિકિટ બુક કરતી વખતે ટ્રાફિક, કેપ્ચા કોડ કે પછી સ્લો સ્પીડથી પરેશાન થાવ છો, તો તમારા માટે એક રાહતના સમાચાર છે, ઉપયોગી સમાચાર છે. હવે તમારે ટ્રેનની ટિકિટ બુક કરવા માટે અલગથી કોઈ એપ ડાઉનલોડ કરવાની કે આઈઆરસીટીસી પર લાંબો સમય રાહ જોવાની જરૂર નથી. જાણીતી રાઇડ હેલિંગ એપ ઉબર પરથી હવે તમે સીધી જ ટ્રેન ટિકિટ બુક કરી શકશો. કેવી રીતે, શું થશે, પૂરી જાણકારી જો તમને આપું તો ટેકનોલોજીને વધુ સરળ બનાવવા માટે ઉબરે ભારતીય રેલવેની અધિકૃત ટિકિટિંગ પાર્ટનર કંપનીઓ સાથે હાથ મિલાવ્યો છે. આ ફીચરનો સૌથી મોટો ફાયદો એ છે કે મુસાફરો એક જ એપમાં પોતાની ટિકિટ બુક કરી શકશે અને સાથે જ સ્ટેશન સુધી પહોંચવા કે સ્ટેશનથી ઘર સુધી જવા માટે કેબ કે ઓટો પણ બુક થઈ જશે. એટલે કે ટ્રેન ટિકિટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ બનશે. આ સુવિધાનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે. આ બુકિંગ કરતી વખતે સૌથી પહેલાં ઉબર એપને ઓપન કરો. આપના હોમ સ્ક્રીન પર સર્વિસ સેક્શનમાં જઈને સર્વિસીસનો વિકલ્પ ક્લિક કરો. ટ્રેન ટિકિટ પસંદ કરો. જ્યાં તમને ટ્રેનનો ઓપ્શન દેખાશે તેના પર ટેપ કરી દો અને એ પછી તમારે શું કરવાનું છે, બોર્ડિંગ સ્ટેશનથી લઈને ડેસ્ટિનેશન, જ્યાંથી બેસવું છે અને જ્યાં જવું છે તેની તારીખ સિલેક્ટ કરો. ક્લાસની પસંદગી કરી દો. તમારી પસંદગી મુજબ સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસીમાં તમે યોગ્ય સીટ બુક કરી શકશો. આઈઆરસીટીસી યુઝર આઈડી અને પેમેન્ટ કેવી રીતે થશે એ પણ કહી દઉં તો મુસાફરની વિગતો દાખલ કર્યા બાદ તમારું આઈઆરસીટીસી યુઝર આઈડી કન્ફર્મ કરવાનું રહેશે અને યુપીઆઈ કાર્ડ કે અન્ય ઓનલાઈન માધ્યમથી તમારે પેમેન્ટ પૂર્ણ કરવાનું રહેશે. ડિજિટલ ઇન્ડિયાના દોરમાં આ નવું ફીચર મુસાફરો માટે સમય બચાવનારું અને ટિકિટિંગના અનુભવને વધુ સરળ બનાવનારું સાબિત થશે. તમને શું લાગે છે, એનાથી તમારું કામ ઇઝીલી થઈ જશે? કમેન્ટ કરો.